તો મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું ચાંદણકી ગામ એક ઉત્તમ નમૂનો છે, જ્યાં 70થી વધુ ઉંમરના વૃદ્ધો ગામનો તમામ વહીવટ સંભાળી રહ્યા છે। આ ગામમાં આરસીસી રોડ, 24 કલાક વીજળી અને પાણી જેવી પાયાની સુવિધાઓ છે, તો સાથે સાથે 100% શૌચાલય અને સ્વચ્છતા પણ છે। આ ગામની વિશેષતા એ છે કે અહીં આજ સુધી ક્યારેય ચૂંટણી યોજાઈ નથી, ઇલેક્શન નહીં, સિલેક્શનની પ્રથા મુજબ ગામના વૃદ્ધ મહિલા સભ્યો ગામના વિકાસ અને વહીવટને સંભાળી રહ્યા છે। તેના પરિણામે ચાંદણકી ગામનો વિમોચન અને વિકાસ આજે પણ દરેક માટે ઉદાહરણ બની ગયું છે। એક સમયે આ ગામને સમરસ મહિલા ગ્રામ પંચાયતનું બિરુદ મળવા સાથે રાજ્ય સરકાર તરફથી પણ વધુ ગ્રાન્ટ મળી રહી છે। અહીંથી પ્રેરણા લેતા ગામના સ્થાનિકો કહે છે કે ઘરડા ગાડા વાડે અને આ ગામમાં સમાજના વડીલોએ એક નવો દિશામાન વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે। આ ગામની પ્રથા, આ ગામની આ ખુમારીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના મન કી બાત કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો હતો। મોદીએ કરેલા વખાણથી ગામના લોકોમાં ભારે ખુશીનો માહોલ છે। લગભગ 10-15 વર્ષથી આ રસોડું ચલાવીએ છીએ અને ગામના લગભગ જે જમવાવાળા છે બધા મોટા ભાગના 70 થી 80 વર્ષ સુધીના છે। એક બે માણસો 90 વર્ષના બી છે, એટલે મોટી ઉંમરના જ છે, લગભગ ગામમાં રહે છે। છોકરાઓ કોઈ જોવા મળતા નથી અને આ રસોડું ચલાવવાનું કારણ જ એ છે કે એ લોકોને તકલીફ પડે નહીં અને ઘરડા ઘરમાં જવાનો વારો બી ના આવે। અત્યારે રિટાયર થયા પછી અમે ચાંદણકી અમે અમદાવાદ રહેતા હતા, પણ અહીંયા અમને બધાની સાથે હળીમળીને અમારી કંપની મળે એટલે અમને અહીંયા વધારે ગમે છે, એટલે અહીંયા રહીએ છીએ અને એક જ રસોડે અમે જમીએ છીએ। સવારે 11 વાગે એટલે ઘંટી વાગે એટલે અમે બધા જમવા આવીએ, જમીને પાછા આરામ કરવા જઈએ, આરામ કરીને પાછા ઉઠીને પાછા સાથે બેસીએ, હળીમળીને વાતો કરીએ, પછી પાછા સાંજના જમવા આવીએ, સાંજના જમીન પછી રાત્રે મંદિરમાં ભજન કરીએ છીએ। ગામની અંદર છેલ્લા 15 વર્ષથી એક જ રસોડે જમવા માટે કર્મયોગી ભોજનાલયની વ્યવસ્થા થયેલી છે, જેનો આઈડિયા પણ 80-85 વર્ષની ઉંમરના વડીલોને જ આવેલો અને શરૂઆત પણ એમને જ કરેલી। ઘણા પ્રશ્નો ઉદ્ભવ થયેલા એ વખતે કે ભાઈ આની વ્યવસ્થા કઈ રીતે કરીશું, કોણ સંભાળશે, શું કરશે, અને બધા જ પ્રશ્નોનું નિરાકરણ રાતોરાત એમને જ શોધી કાઢ્યું અને આ રસોડાની શરૂઆત એમને કરી। સ્ટુડિયો ઓન વ્હીલ બસ જે છે ગામ એવા એક ગામની અંદર મુલાકાતે પહોંચ્યું છે, બહુચરાજી તાલુકાનું ચાંદણકી ગામ, કે જ્યાં કહી શકાય કે એક રસોડે સમગ્ર ગામ જે છે જમે છે અને સમગ્ર ગુજરાત સહિત કહી શકાય ભારતમાં એક અનેરું નામ જે છે એક પ્રસ્થાપિત કર્યું છે। આજે મન કી બાત કાર્યક્રમની અંદર પણ ખાસ નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ ગામનો જિક્ર જે ખાસ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે ગામની અંદર તમામ પ્રકારની તકેદારી ખાસ રાખવામાં આવી છે। ગામમાં સ્વચ્છતા ઉપર પણ ખાસ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। ગામમાં ક્યાંય પણ કોઈને પણ તકલીફ ના પડે એ પ્રકારનું સમગ્ર આયોજન જે છે ગામના વડીલો ખાસ કરી રહ્યા છે। ગામના યુવાધન જે છે ક્યાંક ફોરેનમાં છે અથવા તો વ્યવસાયિક રીતે ક્યાંક કહી શકાય કે અન્ય મોટા શહેરોમાં છે। આપણી સાથે ગામના જે વડીલ છે એમની સાથે ખાસ વાત કરીશું। પૂનમભાઈ, શું કહેશો, આપનું ગામનું નામ જે છે આજે વિશ્વ સ્તર ઉપર પહોંચ્યું છે, એનું કારણ છે કે મન કી બાતમાં ખાસ આનો ઉલ્લેખ પણ થયો છે? હા, એનાથી અમારું ગામ ખૂબ જ ખુશ છે અને એના માટે અમે કામ પણ એટલું કર્યું કે જેથી કરીને મન કી બાતની અંદર મોદી સાહેબે નોંધ લીધી। એના માટે કંઈક કરવું પડે ત્યારે જ મન કી બાતની અંદર નોંધ લેવાય, કે જેથી અમે ખુશ છીએ અને અમે વધારે સારું કરવા માટે અમે બહુ પ્રયત્નરત રહીશું। હવે ખાસ શું કહેશો, સમગ્ર આયોજન કેવી રીતે કરવામાં આવે છે? કિચનનું બધા જ્યારે એક સાથે જમતા હોય છે ત્યારે કિચનની અંદર ગ્રોસરી અને સબ્જી એ બધી જ લાવવામાં આવે છે બેચરાજીથી, અને અહીં આગળ રસોઈ માટે માણસો રાખેલા છે, એ લોકો દ્વારા રસોઈ બનાવવામાં આવે છે। જે હાઇજેનિક રસોઈ બનાવવામાં આવે એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે, જેથી કરી તમામ જે વૃદ્ધો ભોજન લેતા હોય એમની તબિયતની અંદર કઈ તકલીફ ઊભી ના થાય। ખાસ બીજી એ પણ એક સુંદર વાત જાણવા મળી છે અહીં આવ્યા પછી કે ગામમાં અત્યાર સુધી ઇલેક્શન પણ થયું નથી અને કંઈ કહી શકાય કે પોલીસ પણ ખાસ આવી નથી। હા, જ્યારથી પંચાયતી રાજ આવ્યો ત્યારથી આજ દિવસ સુધીની અંદર આ ગામમાં ઇલેક્શન નહીં, માત્ર સરપંચનું અને સભ્યોનું સિલેક્શન જ થાય છે। અને આ ગામની અંદર આટલી સંપ હોવાના લીધે કોઈ દિવસ ઊંચા અવાજે એકબીજાની સાથે બોલતા પણ ના હોવાથી કોઈ દિવસ પોલીસની આ ગામની અંદર જરૂરિયાત ઊભી થઈ જ નથી। આ ગામની સ્વચ્છતા જાળવવા માટે જો કોઈ પણ પાન
પિચકારી અહીંયા મળતી જ નથી, કોઈ પડીકી ટોબેકો પ્રોડક્ટ. જો પણ કોઈ ખાતું હોય અને જો એ સ્પીચ ઓન ધ સ્ટ્રીટ ઇઝ 1000 રૂપીઝ પેનલ્ટી. ને જો પાણી ગંદુ કોઈએ ઢોળ્યું હોય, એક ગ્લાસ પણ ગંદો ઢોળ્યો હોય તો 5000 રૂપિયા પેનલ્ટી કરવામાં આવે છે આ ગામની અંદર, જેથી સ્વચ્છતા પણ જળવાઈ રહે છે. અને હવે એ દંડ કરવાની કોઈ જરૂરિયાત ઊભી થતી નથી, કારણ કે ગામ એટલું વેલ એજ્યુકેટેડ અને મેન્ટલી વેલ ડિસિપ્લિન હોવાના કારણે કોઈ ગંદકી ફેલાવતું નથી. પૂનમભાઈ કે જે ગામના જ રહીશ છે, જેમણે જણાવ્યું કે ગામની અંદર સ્વચ્છતા સાથે કહી શકાય કે તમામ પ્રકારની તકેદારી ખાસ રાખવામાં આવે છે. ખાસ જે છે એક યુનિક વિલેજ તરીકે હાલ ચાદરકી ગામ જે છે ઉભરાઈ આવ્યું છે, અને કહી શકાય કે વિશ્વ ફલક ઉપર આજે નરેન્દ્રભાઈ મોદીની મન કી બાતની અંદર જ્યારે ઉલ્લેખ થયો છે ત્યારે વિશ્વ ફલક ઉપર પણ એમની એક નામના જે છે પ્રસ્થાપિત થઈ છે. ત્યારે આ ગામ જે છે સમગ્ર મહેસાણા જિલ્લા સહિત ગુજરાતની અંદર અન્ય ગામોના લોકોએ પણ પ્રેરણા લેવી જોઈએ અને આ પ્રકારનું સુંદર આયોજન ખાસ કરવું જોઈએ. મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા.